જે જીવો તો ઝેર મથીઓ થયો સક્કર જરાસેણ મરી વેંધા માડુઆ રોંધા ભલે જાવેણ। વિશ્વ વંદનીય સંત શ્રી મેકંદદાદાનો આજે જન્મદિવસ છે। લગભગ જે મેકંદદાદાને લોકો માને છે એમને તો ધ્યાન જ છે કે મેકંદદાદાનો દશેરાના દિવસે જન્મદિવસ હોય છે। વધુમાં કહીએ છીએ ને કે આજે નવરાત્રિનું સમાપન, દશેરા, રઘુનંદનનો વીર એક બાજુ વિજય પ્રાપ્ત કરે છે તો બીજી બાજુ રઘુનંદન વીરના ભાઈ એટલે લક્ષ્મણજી અવતાર એ જમીન પર મનુષ્ય રૂપ ધારણ કરી સંત મેકંદદાદાના નામે ખોંભડી ગામે જન્મ લે છે। ઘણી બધી એવી વાતો છે કે જે મેકંદદાદાની, જેને કહીએ ને કે કચ્છી, ગુજરાતી અને ક્યાંક હિન્દીમાં પણ એમણે વાતો કરેલી છે। ઘણી વખત એટલે ઘણી આયોજન કરેલા કે મેકણ માનસની કથાઓનું પણ આયોજન થયેલું, પણ સરવાળે નિયમિતતા, ક્યાંક કન્ટિન્યુટી, ક્યાંક લાગણી, ક્યાંક ભાવ, બધી વસ્તુ દેખાય છે। પણ પરચાઓ પણ અનેક છે। અનેક લોકો મેકંદદાદાને માને છે અને અત્યાર સુધીમાં જો મને ધ્યાન છે ત્યાં સુધી એવો કોઈ ઉત્સવ તરીકે દશેરાનો દિવસ ક્યાંય ઉજવાણો નથી। લગભગ કેટલીય જગ્યાઓ છે કે જ્યાં કને મેકંદદાદાનું સ્થાન છે અને મેકંદદાદા વિશે ઘણા લોકો માહિતગાર છે, અનેક સેવક સમાજ છે। અને આજે સવારથી કરીને અત્યાર સુધીમાં આ વિડીયો બનાવી રહ્યો છું ત્યાં સુધીમાં અમુક જ લોકોને ખબર જ છે કે આજે મેકંદદાદાનો જન્મદિવસ છે। જગ્યાધાર્યું છે એ લોકોને તો ધ્યાન છે જ, પણ એના ઉપરાંત જે સેવક સમાજ છે એમાં કેટલા લોકોને ધ્યાન છે એ વાતે પણ અસમંજસ દેખાઈ રહ્યું છે, અથવા તો આપણા સુધી નથી પહોંચી શક્યા એ મેકંદદાદાની શુભેચ્છા સંદેશ આપવા માટે કે જન્મદિવસનું આપણા સુધી નથી પહોંચી શક્યા એવું જરૂરથી કહી શકાય છે। ડગલે ને પગલે મેકંદદાદાએ લોકોને પરચા પૂરેલા છે। પરચાઓની વાત તો દરેકના હૈયે અને હોઠે છે જ, પણ અમુક એવી વાતો છે કે જે આપણે પણ નથી જાણતા અને અથવા તો જાણવાનો પ્રયાસ પણ નથી કરેલો। અને જેને કહીએ ને કે ગુજારતજી ગાલ્યું છે વધી વધીને વડ થયું, ન મૂકે કોઈ પૂછ્યું ને ન મૂકો કોઈ ચયું। આ કચ્છી ભાષાની પણ વાતો મેકંદદાદાએ ઘણી બધી કરેલી છે। કચ્છી ભાષામાં પણ એમણે વાતો કરેલી છે, ગુજરાતીમાં પણ વાતો કરેલી છે, પણ ક્યાંક જે લોકોને ધ્યાન છે એ લોકો ક્યાંક બહાર નથી આવતા અથવા તો એમની પાસે સમય પણ નથી। આપણે જે સમાધિ સ્થળની વાત કરીએ છીએ અત્યારે ધ્રંગ, પ્રથમ ધૂણી એટલે બિલખા, બીજી ધૂણી એટલે જંગી, ત્રીજી ધૂણી એટલે લુડાઈ અને ચોથી ધૂણી એટલે ધ્રંગ। ધ્રંગ સમાધિ સ્થળનું નામ લગભગ બધાને ધ્યાન છે, કારણ કે વર્ષોથી ત્યાં કને શિવરાત્રિનો મેળો થાય જ છે અને લોકો ત્યાં કને આવી અને ઉમંગભેર એ મેળાનો માણે પણ છે। સંત કહો, સાધુ કહો, કહો ઓલિયા પીર, કચ્છ ધરતી પર અવતર્યો રઘુનંદનનો વીર, આ બધી વાતો પણ ઘણી છે। લક્ષ્મણ અવતારી જે સંત શ્રી મેકંદદાદા છે એવા પણ અમુક પ્રમાણો પણ ભૂતકાળમાં આપણે વાગોડ્યા છે, પણ આજે પણ વાવીએ। કત સૂરજ કત ભમરો કત મેઘનાથ જો સાહ, તે મારી બધો છે મેકણ છે હું રામચંદ્રજી જો ભાવ, આ વાતો પણ આવેલી છે। અને આ વાતોમાં ઘણી વખત કહીએ છીએ ને કે ક્યાંક કંઈક ખૂટતું હોય એવું લાગતું હતું, પણ આજે થોડુંક જેટલું યાદ આવે છે એટલું આપ સમક્ષ રજૂ કરવાની પ્રયત્ન કરું છું, કારણ કે દરેક વખતે મેકંદદાદાની વાતો કરતાં કરતાં ઘણી બધી એવી વાતો મનમાં હૈયે હોઠે આવતી હોય છે, પણ ક્યાંક આપ સુધી નથી પહોંચી શકતી હોતી। આજે જન્મસ્થળ ખોંભડીની વાત કરીએ છીએ તો ખોંભડીમાં પણ આજે સારી એવી જગ્યા ડેવલપ થઈ છે અને જેવી રીતે દરેક મેકંદદાદાની જગ્યાએ રોટલો અને ઓટલો વર્ષોથી ચાલે છે એ રીતે અત્યારે પણ ખોંભડીમાં પણ એ જ પરંપરાગત ચાલી રહ્યું છે। જંગીની વાત કરીએ તો જંગીમાં પણ, રોડાઈમાં પણ અને ધ્રંગમાં પણ કહે છે ને માનીએ બધા છીએ, પણ ક્યાંક પહોંચાણ થતું હોય ક્યાંક ન થતું હોય, પણ મેકંદદાદાએ અનેક પરચાઓ પૂર્યા છે। સેવક સમાજને હૈયે અને હોઠે છે જ, પણ ક્યાંક જેને કહીએ ને કે મેકંદદાદાને માનતો વર્ગ અને એ પણ ગુજરાતી અથવા કચ્છી અથવા કચ્છ પ્રાંતનો અથવા તો ગુજરાત પ્રાંતનો હોય, પણ પરપ્રાંતિયો આજે કચ્છની અંદર આવ્યા, ક્યાંક સરકારી નોકરીમાં, ક્યાંક વ્યવસાય અર્થે, એવા નાના મોટા બનાવો ઘણા એવા મને ધ્યાન છે। આજે એક ગાંધીધામ અને અંજાર ખાતે રહીએ છીએ એટલે એક કંડલા પોર્ટ એટલે કે અત્યારનું દીનદયાલ પોર્ટ, એની વાત થોડીક કરવી રહી। આજે લગભગ 40-50 વર્ષની પહેલાંની વાત છે, સમય મને બરોબર યાદ નથી,
પણ જે તે વખતે એક કંડલાપોટના અધિકારીને કંઈક અકસ્માત નડ્યો હતો અને એ બીમાર પડ્યા હતા. સંજોગો વરસાદ કોઈએ એટલે કે માનતા લીધી કે મેકણ દાદાની કે સારા થઈ જાય તો દર્શન માટે જાશું. સમયાંતરે અનુકૂળ સમયે રિકવરી પણ થઈ ગઈ અને સાથે દર્શન કરવા પણ નીકળ્યા. થોડો ઘણો સમય નીકળ્યો ને તો કંડલાપોટમાં મને ધ્યાન છે ત્યાં સુધી ત્યાં કને ઘણી બધી એવા વાહનો લેવામાં આવતા હોય છે, સામુદ્રિક વાહનો, ટગ કહીએ કે કોઈ ફાયર સેફ્ટીના સાધનો લેવાના હોય. તો એ સમયે ટગ કંડલાપોટે વસાવેલું અને એ ટગનું નામ મેકણ રાખેલું અને આજે પણ એ મેકણનું નામ આવે છે એટલે ટગ યાદ આવે છે. એવી જ રીતે હમણાં હાલના સમયમાં કહીએ તો કચ્છ યુનિવર્સિટી દ્વારા એક ભવનમાં મેકણ દાદાનું નામ રાખી અને ભવનને લોકાર્પણ કર્યું છે. ભવનનું નામ એટલે ઘણું બધું મહત્વનું કહી શકીએ છીએ, કારણ કે લોકોને મેકણ દાદા યાદ છે એનું કહીએ છીએ ને કે સેવા મેકણ દાદાએ જે કરી છે, કે જે રણમાં વિચરતા લોકોની સેવા કરી, નાત જાતના ભેદને દૂર કર્યા છે. એ સમયની અંદર આપણે અત્યારે પૂજન સ્થાન તો માનીએ છીએ, ગુરુ તરીકે પૂજે છે, કેટલી કોમ્યુનિટી ગુરુ તરીકે પૂજે છે. અને વાસ્તવિકતાની વાત કરીએ તો અનેક જેને કહીએ ને કે જે તે સમયે સમકાલીનો અને એમના સાથે હતા, એમણે એમના સાથે જ સમાધિ લીધેલી છે. એમની કેટલીક વિગતો એમની સાથે જે સહસમાધિસ્તો છે એમની કેટલીક વિગતો આપણી પાસે છે, તો ક્યાંક કેટલીક વિગતો ક્યાંક પડેલી છે, આપણા સુધી પહોંચી નથી. પરંતુ દશેરા અને મેકણ દાદાનો જન્મદિવસ એ વાત આજે હોવાથી આજે થોડુંક એમ થયું કે ચલો જૂની વાતો પણ કરીએ. નવી વાતોની વાત કરીએ તો મેકણ દાદાનો અખાડો 4 અખાડા છે, અનેક સ્થાનો છે જ્યાં મેકણ દાદાએ પગલાં કરેલા છે એ જગ્યાનો પણ વિકાસ થયો છે. જૂનાગઢની પાસે ભેસાણની બાજુમાં પરબધામ એ પણ મેકણ દાદાની જગ્યા છે કે જે સરભંગ ઋષિનો ધૂણો હતો એમણે ચેતન કરેલો હતો. હિંગલાજની વાત કરીએ તો હિંગલાજ મેકણ દાદા ગયેલા અને જે તે વખતે ના સમય સંજોગો પ્રમાણે કપરી પરિસ્થિતિ, રણની વાટે યાત્રાળુઓ ભૂલા પડતા તો એમને માર્ગ બતાવવા માટે અને ભૂખ્યાને અને તરસ્યાને પાણી આપવા માટેના આયોજનો જે તે વખતે મેકણ દાદાએ લાલિયા મોતિયાની સાથે કરેલા હતા. આજે પણ રણનું નામ આવે એટલે મેકણ દાદો યાદ આવે જ છે. કેટલાય સાહિત્યકારોએ, કેટલાય લેખકોએ પોતાની મતાંતરો મુજબ એમણે મેકણ દાદા વિશે લખ્યું છે ને આજે પણ લખતા આવ્યા છે. અને આપણે વિચારીએ કે લોકો સમક્ષ એ વાતો પહોંચતી જાય. આધુનિક યુગની અંદર કંઈક કરવા માટે કંઈક અલગ અલગ કરતા જ હોય છે સૌ લોકો. ધન્ય છે કે જેમણે મેકણ દાદાની વાતોને જીવતી રાખી છે, એ લોકોને પણ યાદ કરવા પડે. કહીએ છીએ ને કે હકડો સો ભલું છે જેજુ બેલી રામ. આજે કોઈને કોઈ પોતાની રીતે કોઈને કોઈ સદકાર્યો કરતા જ હોય છે અને કરતા રહે એ જ આપણે ઈચ્છીએ છીએ. મેકણ દાદાના જન્મદિવસના પ્રસંગે આપણે દરેક સેવક સમાજના લોકોને મેકણ દાદાના જન્મદિવસની વધામણી આપીએ છીએ અને એમના માટે કંઈક કરતા રહીએ એ અનુરૂપ કંઈક આપણે યોગદાન આપીએ અને એમની વાતો છે લોકભોગ્ય બને એવા પ્રયાસો કરતા રહેશું. જી નામ, જય શ્રી રામ.